ની શરૂઆત કરીએ તો પાટણની જનરલ હોસ્પિટલમાં ચોમાસાની ઋતુ દરમિયાન દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। હોસ્પિટલમાં રોજના 700 થી 800 કેસની તપાસ તબીબી નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા 3 મહિનામાં લગભગ 28,000 દર્દીઓએ વિવિધ રોગોની સારવાર લીધી છે, જેમાંથી 18 જુલાઈ સુધીમાં ઓપીડીમાં 20,000 દર્દીઓ નોંધાયા છે। ઇન્ડોર વિભાગમાં હાલ 22 દર્દીઓ સારવાર હેઠળ છે, જે 3 મેલેરિયાના અને 19 ડાયરિયાના કેસ નોંધાયા છે। આ ઉપરાંત 4 બાળકો પણ હોસ્પિટલમાં એડમિટ છે, સારવાર લઈ રહ્યા છે। ચોમાસાના કારણે મેલેરિયા, ડાયરિયા અને અન્ય ઋતુજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, પાટણમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, ચોક્કસ જુલાઈએ ચોમાસાની બરાબર જમાવટ કરી છે। જોકે છેલ્લા 3 દિવસથી પાટણે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ અત્યાર સુધીમાં 6 થી 7 ઇંચ વરસાદ થઈ ગયો છે। એને લઈને જે શહેરમાં પાણીજન્ય રોગો છે એ પાણીજન્ય રોગોમાં વધારો થયો છે અને પાટણની એકમાત્ર સિવિલ હોસ્પિટલ જે ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે, એ હોસ્પિટલમાં રોજના લગભગ 750 કેસીસ આવે છે અલગ અલગ રોગોના। અને એને લઈને અત્યારે હાલ કેમેરા ઉપરના દ્રશ્યો બતાવ્યા પહેલા હાલ ભીડ એને પૂરેપૂરી દેખાઈ આવી છે। લોકો અત્યારે પોતાની સારવાર કરવા માટે, કારણ કે મોંઘી સારવાર કર્યા કરતા અહીંયા સસ્તી સારવાર સારી મળી રહે, દવાનો પૂરતો સ્ટોક છે। સાથે સાથે જે અહીંના જે તજજ્ઞો છે એ પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ આવતા હોય છે, એને લઈને પેશન્ટોને સારા એવી મળી રહે છે। અત્યારે ખાલી એપ્રિલ, મે, જૂનની વાત કરીએ તો લગભગ 30,000 40,000 જેટલા દર્દીઓ નોંધાય। અત્યારે હાલ જુલાઈ મહિનાની વાત કરીએ તો 1 જુલાઈથી અત્યારે 18મી જુલાઈ સુધીમાં 29,000 જેટલા કેસીસ નોંધાયા છે। અને ઇન્ડોર પેશન્ટની વાત કરીએ તો અત્યારે હાલ 22 પેશન્ટ ઇન્ડોરમાં છે, જેમાં 4 બાળકો છે જેઓને ડાયરિયાનો પ્રશ્ન છે, 3 મેલેરિયાના કેસ આવ્યા છે અને સાથે સાથે બીજા જે ઝાડા ઉલટી છે કે એના કેસ, આમ ટોટલ અત્યારે 22 કેસ ઇન્ડોર છે અને રોજે રોજ ઓપીડીનો વધારો થતો હોય છે, કારણ કે પાટણ આમ તો આરોગ્ય નગરી છે અને અહીંયા જે પ્રાઇવેટ દવાખાના જે ખૂબ મોંઘા પડતા હોય છે, ત્યારે આ સિવિલ હોસ્પિટલ અત્યારે આશીર્વાદ છે। એને લઈને પેશન્ટોનો ઘસારો વધારે છે। જે પાલિકા દ્વારા અત્યારે હાલ જે ફોગિંગ મશીન તો ચાલુ નથી, પણ મેલેરિયાનો ઉપદ્રવ વધારે છે અને મચ્છરો ખૂબ હોવાને કારણે અત્યારે દવા છાંટવામાં આવી રહી છે। જી કૃષ્ણ। જી, આ પેશન્ટોનો વધારો થઈ રહ્યો છે, વધુ માત્રામાં નોંધાઈ રહ્યા છે પેશન્ટ, ત્યારે જે હોસ્પિટલ છે તેમના દ્વારા તેને પહોંચી વળવા માટેની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? જી ચોક્કસ, અત્યારે હાલ જે આમ જોવા જઈએ તો વિઝિટિંગ કન્સલ્ટિંગ ડોક્ટરો છે લગભગ બધા જ છે, ફિઝિશિયન આવે છે, પીડિયાટ્રિશિયન કાયમી છે, એક માત્ર જગ્યા સર્જનની ખાલી છે। પરંતુ જે ધારપુર મેડિકલ કોલેજ અહીંયા સાથે કનેક્ટેડ છે, ત્યાંથી પણ ક્યાંક ને ક્યાંક જે ડોક્ટરો છે એ લોકોને મોકલવામાં આવે છે અને તજજ્ઞો સવારે ઓપીડીમાં આવે છે। આમ અત્યારે હાલ જે વિઝિટિંગ ડોક્ટરને કારણે અહીંયા હાલ થોડીક પેશન્ટોને રાહત છે, કારણ કે જે ડોક્ટરો છે, ફિઝિશિયન છે, એને ત્યાં પણ સારી એવી ઓપીડી રહેતી હોય છે અને જે એમબીબીએસ છે એટલે કે જીપી જનરલ પ્રેક્ટિશનર છે, ત્યાં પણ સારા એવા પ્રમાણમાં છે। અને એક સારી બાબત એ છે કે અહીંયા જે પીડિયાટ્રિશિયન છે એ ખૂબ જ છેલ્લા લગભગ 10-15 થી એક ધારી સેવા આપે છે। એમને લઈને બાળકોને જે રોગો છે એમાં ક્યાંક ને ક્યાંક સારવાર સારી રીતે થઈ શકે છે। જી કૃષ્ણ। અલ્કેશ, આરોગ્ય તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે જ્યારે રોગચાળો વકર્યો છે ત્યારે? જી ચોક્કસ, આરોગ્ય તંત્રની વાત કરીએ તો જિલ્લા પંચાયતની આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જાય છે અને જે ટાયરોમાં પાણી ભરાયેલા અથવા તો કુંડામાં પાણી ભરાયેલા હોય છે કે એના ઉપર દવાઓ નાખે છે અને જે મેલેરિયાની વાત આવે છે ક્યાંક એ ગામડાઓમાં ફસાડે છે। અત્યારે હાલ ગામડાઓમાં વધારે ફોકસ રાખ્યું છે, કારણ કે ગામડાઓમાં જે વરસાદના હિસાબે કાદવ કીચડ ને પાણી ભરાતા હોય છે, એને લઈને મચ્છરજન્ય રોગો પણ થતા હોય છે। ખાસ કરીને તાવ અને શરદી ખાંસીની વધારે દર્દીઓ આવતા હોય છે। જી, આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે।